તો સ્વાગત છે તમારા બધાયનું આજના મારા નવા વિડીયોમાં અને તમને બધાયને મારા તરફથી સૌથી પહેલાં જય ખુખાર મેળી જય મહાકાળી। તો આજે એક એવી હું ઘટના તમારી સામે લઈને આવી છું જેમાં ખુખાર મેળીની ગાદીએ જતા હશે એમને ખબર હશે જ, જેમણે માતાજીના પ્રવચન બધા જોયા હશે તેમને જાણ હશે જ। તમે એક વખત વિચાર કરો કે કોઈ ઘરનો માલિક હોય અને એના હાથમાંથી જ તે ઘર જતું નજરે આવે, કેમ કે આ જે મોંઘવારી એટલી છે કે આપણે કંઈક 500,000ની વસ્તુ લાવી હોય ને તો એ પણ આપણે 10થી 20 વાર વિચાર કરી લઈએ છીએ। તો આ તો લાખોની વસ્તુ હતી। આજે આપણું જ મકાન હોય, આપણને કોઈ કેમ કહે કે ચલ જા, આ તો હવે મારું થઈ ગયું, આજથી તમારો આની ઉપર કોઈ જ હક નથી। એક હોય છે વિશ્વાસ, આપણને છે ને વિશ્વાસ બહુ જલ્દી આવી જાય છે બીજા ઉપર। આપણે દયાળુ ખૂબ રહ્યા ને એટલે આમ કોઈક ઉપર છે ને વિશ્વાસ બહુ આવી જાય છે, ભરોસો બહુ જલ્દી આવી જાય છે। એટલે એ જ ભરોસાના લીધે તે વ્યક્તિ 10-15 વર્ષથી તે મકાન માલિકના જ ઘરમાં ભાડુઆત તરીકે રહેતા હતા। તો હવે આપણા ભારતમાં એક એવો લો પણ છે જે ખબર નહીં અમુકને જાણ હશે ને અમુકને નહીં હોય, ભાડા કરાર કરાવવાનો હોય છે। જો આપણે કોઈને મકાન રહેવા માટે આપીએ છીએ તો ભાડા કરાર કરાવવાનો હોય છે। જો તે ભાડા કરાર ન કરાવેલો હોય અને આપણને એમ હોય કે જવા દે આ વ્યક્તિ સારો છે, આની જોડે આપણા સારા સંબંધ છે, આ માણસ ઉપર વિશ્વાસ કરવા જેવો છે, અને પછી આપણને ખૂબ વિશ્વાસ આવી જાય છે એટલે આપણે ભાડા કરારનું ને એવું બધું નામ નથી લેતા, આપણે એની ઉપર દયા ખાઈ લઈએ છીએ કે જવા દે બિચારાને, ક્યાં વકીલોના ખોટા ધક્કા ખવડાવવા, ક્યાં કોઈ કોર્ટમાં મોકલવા, કેમ કે એ બધું ભાડા કરારને તો એ રીતે જ થતું હોય છે ને એમાં ખર્ચો પણ થઈ જાય છે। એટલે અમુક વખત આપણે દયા કહીએ ને કે દયા ડાકણને ખાય, તો બસ આ જે બેન છે તેમની જોડે પણ તેવું જ થયું છે। અને આમને જે આ બેન તમે જોઈ રહ્યા છો ઘર માલિક, તેમને પહેલી વસ્તુ કે ગુજરાતી નથી આવડતી, અને બીજી વસ્તુ કે તે ક્યારેય જિંદગીમાં પોતાની જિંદગીમાં દાન પુણ્ય નથી કર્યું કે નથી ક્યારે કોઈ બાધા કોઈની રાખી। તે છતાંય વિચાર કરો કે આપણી ખુખાર મેળી હજારો હાથવાળી કેટલી મતલબ દયાળુ કહેવાય કે તેના પારે પહેલી વાર આ બેને કંઈક માંગ્યું અને તેમનો ખોળો ખાલી ન રાખ્યો, તેમને આપી દીધું। અને આ બેનની માંગ એ હતી, એ એમના વિડીયો જોતા જ હતા। આપણે હવે કેવું હોય કે કોઈક બોલતું હોય તો આપણને લાગે કે ના આપણા જીવનમાં ઉતારવા જેવું છે એટલે આપણે એ વસ્તુ સાંભળવા લાગીએ છીએ। તો આ બેનને પણ મા ખુખાર મેળીના પ્રવચનોમાંથી પોતાની જીવનમાં ઉતારી કે એવા શબ્દો સાંભળવા મળ્યા એટલે એ પણ માતાજીના પ્રવચન સાંભળતા થયા। ત્યારબાદ એ રોતા રોતા કહી રહ્યા છે કે હું ઘણા ટાઈમથી હેરાન થઈ રહી છું, મારા ઘરના હેરાન થઈ રહ્યા છે, પણ જે સામે વ્યક્તિ છે જે ભાડુઆત છે એ ચોખ્ખું ના પાડી રહ્યો છે કે હવે તમારાથી જે થતું હોય તે કરી લો, આ મકાન મારું છે, હવે હું આ તમને મકાન નહીં સોંપું। ત્યારબાદ વિચાર કરો કે એ ઘરના લોકો ઉપર શું વીતી હશે, અને એ બધાને અમે ખુલ્લે આમ કહેતો હતો કે કરો જે થાય એ, પણ પરિવાર બી ખૂબ જ થાકી ગયો હતો, કેમ કે સામે અમુક એવા આવી જાય અને બિચારા અમુક ભોળા હોય એ પછી એમ કે જવા દે, પણ અમુકની શ્રદ્ધા એક કામ કરી જાય છે। મા ખુખાર મેળી જેવી માતા જે સાક્ષાત બેઠી હોય, જાગૃત બેઠી હોય ને, એ ક્યારે પછી એક રૂપિયો એના ભક્તોનો ખોટી નથી થવા દેતો। અને પછી તે વ્યક્તિને એટલે કે જે મહિલા છે તેને મા પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા હતી, જેના કારણે તે મા જોડે કહે છે કે મા મારું આ ઘર જતું ના થાય। એ વ્યક્તિને મનમાં કંઈક એવું કરો કે એ સામેથી આવીને કહે કે મારે આ ઘર નથી જોઈતું, આ ઘર તમારું છે અને તમે રાખો। તો એ મહિલા જ્યારે બારેજામાં આવે છે ત્યારે તે કહે છે કે મને દેખો ગુજરાતી તો આવડતી નથી, જેના કારણે હું હિન્દીમાં જ વાત કરી રહી છું અને મારું ઘર જવા ઉપર છે। માડી મેં તારી એક બાધા રાખી હતી, પણ તેનું રિઝલ્ટ ફક્ત ને ફક્ત મને 1 મહિનામાં બતાવી દીધું, કારણ કે હું જેટલા ટાઈમથી હેરાન થઈ રહી હતી એના પછી મેં ખુદે આશામાં મૂકી દીધી હતી કે હવે મને મારું મકાન પરત પાછું મળશે, પણ એક તમારા ભરોસે હતી, એ ભરોસો મારો ન તૂટ્યો એની માટે તે મહિલા ખૂબ જ માતાજી આગળ નમે પણ છે અને હિન્દીમાં કહે છે કે 1 જ મહિનામાં માં તે મારી જે આશા હતી, જે મારો વિશ્વાસ હતો તમારા પ્રત્યે, એ મારો પૂરો પાડ્યો, જે મેં બાધા રાખી હતી તે પૂરી થઈ। ત્યારબાદ ખુખાર મેળી પણ ખૂબ સરસ જવાબ આપે છે કે તને મારા પ્રત્યે જે આશા હતી, શ્રદ્ધા હતી, તેના કારણે જ હું આજે તારી આ ઈચ્છા પૂરી કરી શકી છું। અને માતાજી તો કહે છે કે મને હિન્દી તો આવડે છે, સાથે કોઈ બંગાળી ભાષા પણ જો બોલવાની થાય
તો હું એ સમજી પણ શકું છું અને કોઈ માણસ એ બંગાળી ભાષામાં જો મારી જોડે પ્રાર્થના કરે ને તો એની પ્રાર્થના એ પૂરી કરી શકું છું. હું એ પણ સમજી શકું છું ઇંગ્લિશમાં પણ જો મારી જોડે કોઈ પ્રાર્થના રજૂ કરે કે મારે આ રીતનું આમ દુઃખ છે ને આ જ વસ્તુ જો ઇંગ્લિશમાં કોઈ કહી જશે ને તો એ લોકોના પણ હું દુઃખ હરી લઉં છું. અને કેમ ના હારે, હું આગળ કહી રહી છું કે આપણે જે ખૂંખાર મેળીમાં છે તે પોતાના બાળકો, મતલબ આજે આપણું કોઈ બાળક હશે એને આપણે બધી જ વસ્તુ શીખવાડીશું, ભલે આપણને આવડે કે ન આવડે, પણ માં કોને કહેવાય? આ તો છે જગતજનની, એટલે આમની તો વાત ન થાય. આમને સ્વાભાવિક વાત છે કે દરેક ભાષા આવડતી હોય અને પોતાના બાળકોના દુઃખ કેટલા સમયમાં દૂર કરવા, ક્યારે પોતાના બાળકને ઠોકર લાગવા દેવી અને ક્યારે તેનો હાથ ઝાલી લેવો, તે તો આપણા કુળદેવી અને આપણા જે ખુખાર મેળી છે ફક્ત ને ફક્ત તેમને જ ખબર હોય. બાકી મને તો ખૂબ ખુશી થઈ કે માતાજીના પારે જે પણ લોકો આવે છે તે લોકોની આશા પૂરી થઈ રહી છે, જેમ આ બેનની થઈ. તો બસ મારું કહેવાનું એટલું જ રહેશે કે તમે ગમે ત્યાં બેસીને માતાજીના વિડીયો જોઈ રહ્યા હો, ગમે ત્યાં તમે હો, માતાજીની ગાદી સુધી ન આવી શકતા હોય, હાલ તો જો કે ચોમાસાને કારણે ગાદી બંધ છે, પાણી ભરાયેલું છે, જેમ કે મેં આગળના વિડીયોમાં જ કહ્યું હતું. એટલા માટે જો તમે ક્યાંય દૂર છો અને ન આવી શકતા હોય ને તો માતાજી ખુદ ના પાડે છે કે તમારી જોડે સગવડ ન હોય, તમારે અહીંયાથી અહીંયા આવવું દૂર પડતું હોય તો તમે ફક્ત ને ફક્ત મારું પ્રવચન સાંભળો અને મારા પ્રવચન દ્વારા તમે બાધા રાખો. અને બાધા બી કોઈ માતાજી મોટી નથી આપતા. બાધા એ ખૂબ સાધારણ રૂપે હોય છે. જ્યારે આપણને માતાજી કહે છે કે પહેલાં તો શ્રીફળ, નારિયેળ, ચુંદરી, અગરબત્તી હતી, હવે તો એ બધું બંધ કરી દીધું છે અને એના બદલે હવે માતાજીના નામનું એક ઝાડ રોપવાનું હોય છે. આપણે ખૂંખાર મેળીનું નામનું રોપો, પોતાની કુળદેવીના નામનું રોપો, અને બીજી વસ્તુ ચોપડીઓ તમે કોઈને દાન પૂર્ણ આપવા માંગતા હો તો તે પણ કરી શકો છો, અથવા કોઈ બેઝુબાનોની મદદ કરી શકો છો. કોઈ નાના છોકરાઓ દેખાય છે તો તેમને પણ તમે જમાડી શકો છો. તો આ બધી હોય છે. સિરિયસલી મને આ બધી બાધાઓ પ્રત્યે મતલબ એટલું સારું લાગી રહ્યું છે કે ચલો માતાજીએ આ વિચાર્યું. કેમ કે વચ્ચે હમણાં 2-4 વિડીયો એવા પણ વાયરલ થયા હતા જેમાં પેંડા બતાવી રહ્યા છે બારેજામાં જ, અને પેંડાની થાબડીમાં જ તમે જુઓ કે ફંગસ લાગેલી છે, જે ફૂગ હોય ને તે લાગેલી છે, અને પેંડા એટલા વાસી છે. અને એક પેંડામાંથી જે મતલબ પેંડાનું બોક્સ છે એ બોક્સમાં અંદર પેંડા છે, આઈ થિંક, એટલે કે મારો મતલબ કે 6-7 પેંડા હશે. એમાંથી એક પેંડો જ્યારે તોડવામાં આવે છે તો તેમાંથી મકોડો નીકળે છે. તો મને તો ખૂબ ખુશી છે કે માતાજીએ તેમના ધામમાં આ બધું બંધ કરી દીધું છે. તેમને પોતાનો તો ખ્યાલ કર્યો, પણ પોતાથી પહેલાં પોતાના ભક્તોનો પણ ખ્યાલ કર્યો કે અહીંની બધા જે પ્રસાદ વેચી રહ્યા છે તે લૂંટી રહ્યા છે, સામે વસ્તુ ચોખ્ખી નથી મળી રહી. અને માતાજીનું તો ખાલી નામ હોય છે. આપણે જ્યારે દીવા ધૂપ કરતા હોય ને ત્યારે માતાજીનું તો નામ હોય છે કે માતાજીના નામે આપણે જલેબી ચડાવી, પેંડા ચડાવ્યા, સુખડી ચડાવી, નારિયેળ ચડાવ્યું. માતાજી એ બધું નથી જોઈ રહ્યા. માતાજી એ જોઈ રહ્યા છે કે મારો જે ભક્ત છે એ સમયસર મારી જોડે આવે છે, મારી જોડે કાલાવાલા કરે છે કે નહીં. બાકી જે આપણે ભોગ ધરાવીએ છીએ ને એ ખાવાનો તો આપણે જ છે. એટલે ખૂંખાર મેળીને સારી રીતે ખબર હતી, એટલે એમણે તેમના ધામમાં બધું જ બંધ કરી દીધું. આ વાતની તો મને ખૂબ ખુશી છે. બાકી ઉમ્મીદ કરું છું કે તમે જ્યાંથી પણ વિડીયો જોઈ રહ્યા હો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, કારણ કે મારો એક વિડીયો આવી રીતે ફેલાતો જાય અને મને ખબર પડે કે આટલી જગ્યાએ મારો વિડીયો જઈ રહ્યો છે, લોકો માતાજીના પ્રવચનમાં જોડાઈ રહ્યા છે, ત્યારે તમારા દુઃખ ભાગતા હોય ને એનાથી વધારે ખુશી મને થતી હોય છે કે હું કોઈકનો માધ્યમ બની છું, કે મારા દ્વારા કોઈક માતાજીની ગાદી સુધી પહોંચી રહ્યું છે. એટલી જ માટે કહી રહી છું કે જો તમને મારું આ બધું બોલેલું સારું લાગતું હોય તો બતાવજો કમેન્ટ બોક્સમાં તમે ક્યાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો. બાકી આશા કરું છું કે આજનો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે, અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં ખૂબ જ જલ્દી. ત્યાર સુધી તમને બધાને મારા તરફથી જય ખૂંખાર મેળી, જય મહાકાળી, રાધે રાધે.